સુરતના ખોડોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં એક દુઃખદ ઘટના સામે આવી છે। શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કરંટ લાગવાથી કરુણ મોત થયું છે। મૃતક વિદ્યાર્થી ઓરખ અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમ તરીકે થઈ છે। મળતી માહિતી મુજબ શાળામાં પીટીના લેક્ચર દરમિયાન ધોરણ 9ના વિદ્યાર્થીઓ અગાસી પર ગયા હતા। તે દરમિયાન અગાસી પર લગાવવામાં આવેલા લોખંડના વીજ પોલને અડકતા અબ્દુલ રહેમાનને જોરદાર કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો। તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વીજ પોલમાં કરંટ કેવી રીતે આવ્યો તેમજ કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે।